કૃપા કરી ધ્યાન આપજો. જ્યારે આપણે માનસિક રીતે હતાશ હોઈએ છીએ ત્યારે સામાન્ય રીતે પ્રાર્થના કરવા માટે ઘૂંટણો નમાવવા તે આપણા માટે મુશ્કેલ બને છે. વાલાઓ, જ્યારે તમારા જ લોકો તમને ચોટ પહોંચાડે છે, તમારા જ લોકો જ્યારે તમને દુઃખ આપે છે, જેમના પર તમે પ્રેમ રાખો છો, એ જ તમારું નુકસાન કરવા પ્રયાસ કરે તો માનસિક રીતે તમે હતાશ બનો છો. પ્રાર્થના કરવાનું પણ મન થતું નથી, ઘૂંટણ નમાવાનું મન નથી થતું, પ્રભુ પાસે આવવાનું મન નથી થતું. મનમાં ઘણા વિચારો આવે છે. આ વિચારોમાં એક ખતરનાક વિચાર એવો છે, હવે જીવવાથી શું ફાયદો, મરી જવું એ જ સારું છે. મેં તો બધું જ ગુમાવ્યું છે, બધાને ગુમાવ્યા છે, મરી જવું તે જ સારું છે. ભલો કૃપા કરી ધ્યાન આપજો. તમે જે દુઃખ ઉઠાવો છો તેથી મારા પરમેશ્વર મહાન છે. તમારી સમસ્યા તમારા કરતાં મોટી છે, એ તમારાથી દૂર નહીં થાય, પરંતુ મારા પ્રભુ દૂર ના કરી શકે એવી કોઈ પણ સમસ્યા આ દુનિયામાં એક પણ થઈ નથી. દાઉદ પોતાના જીવનમાં અચાનક જ્યારે બધું જ ગુમાવ્યું, ત્યાં સુધી બધું જ હતું, ગઈકાલ સુધી બધું જ હતું, પણ આજે બધું જ ગુમાવ્યું. આ તો દાઉદના જીવનમાં એક સુકાઈ ગયેલી સિઝન બરાબર હતું. દાઉદને પણ પોતાના જીવનમાં પાનખર જેવી ઋતુમાંથી જાણે પસાર થવું પડ્યું. શું એવા સમયમાંથી તમારામાંથી કોઈ પસાર થાય છે જાણે સૂકાપણું લાગતું હોય, જ્યાં આગળ કડીઓ ફૂટતી ના હોય, પાંદડા ફૂટતા ના હોય, કોઈ ફળ દેખાતું ના હોય, જાણે બધું ગુમાવ્યું હોય, જાણે બધાને ગુમાવ્યા હોય, જાણે કશું જ ના હોય, સૂકાપણાની સ્થિતિમાં આજે આપણી મધ્ય એવું કોઈ છે? તો પછી એક વાત કહેવા માંગુ છું. સુકાઈ ગયેલા વૃક્ષને જુઓ, તે સૂકું હોય છે પણ થોડા સમય માટે, અને ત્યાર પછી પરમેશ્વર વરસાદ મોકલે છે, સૂકાપણાના વૃક્ષને ફરીથી અંકુરિત કરે છે. ત્યાર પછી કડીઓ ફૂટવા લાગે છે, ત્યાર પછી અંકુર ફૂટવા લાગે છે, લીલા પાંદડા, અને ત્યાર પછી ફળદાયી વૃક્ષ બને છે. થોડા મહિના પછી એ જ વૃક્ષ પાસેથી તમે પસાર થાઓ, આશ્ચર્ય થશે, અરે આ શું છે? આ તો એ જ વૃક્ષ છે, આ એ જ વૃક્ષ છે. સુકાઈ ગયેલા વૃક્ષને લીલુંછમ બનાવનાર મહાન પરમેશ્વર આપણા પરમેશ્વર છે. તમારા જીવનને પણ લીલુંછમ બનાવી શકે છે. પરમેશ્વરે જેમણે આપણને પોતાના સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે બનાવ્યા છે, જેમણે આપણી ઉપર જીવથી વધારે પ્રેમ કરીને પોતાના પ્રિય પુત્રને આપણે માટે બલિદાન કરી દીધા, તે તમારા જીવનને શા માટે સુકાવા દેશે? તમારા જીવનને શા માટે પાનખરમાં રહેવા દેશે? દાઉદ જ્યારે નિરાશ થઈ ગયા હતા, જ્યારે તેઓ નિર્ગત થયા હતા, તે સમયે તેમણે શું કર્યું જાણો છો? તે સીધા પરમેશ્વરની પાસે પહોંચી ગયા. સીધા પરમેશ્વરની પાસે ગયા. એક બાજુ તેની આસપાસના લોકો દાઉદને પથ્થરે જાણે મારવાનો પ્રયાસ કરતા હતા, ત્યારે દાઉદ સીધા પરમેશ્વરની પાસે ગયા. તેમણે શું કર્યું જુઓ. અને દાઉદ ખૂબ જ સંકટમાં આવી પડ્યો, કેમ કે લોકો પોતાના છોકરા છોકરીઓને કારણે દાઉદની ઉપર જાણે પથ્થરો મારવાનો પ્રયાસ કરતા હતા. પરંતુ દાઉદે તેના પરમેશ્વર છે, તેનું એક શરણ સ્થાન છે, તેના એક ગઢ છે. પરમેશ્વર યહોવાને સ્મરણ કરીને તેણે હિંમત પકડી. ત્યારે યહોવાએ અહીમલેકના પુત્ર અબિયાથાર યાજકને કહ્યું, એફોદને મારી પાસે લાવો. ત્યારે અબિયાથાર એફોદને દાઉદ પાસે લઈ આવ્યા. ત્યારે દાઉદે યહોવાને પૂછ્યું કે શું આ દળનો પીછો કરું? શું તેમને પકડી શકીશ? તેમણે કહ્યું કે ચોક્કસ જા, કેમ કે તું પકડી લઈશ અને નિસંદેહ સર્વને છોડાવીશ. એટલે કે યહોવાની પાસે જઈને કહ્યું, પિતા, મારા પરિવારને જેઓ લૂંટીને ગયા છે, મારા શત્રુઓને શું હું પકડી શકું છું? શું હું તેમનો પીછો કરું? શું હું તેમને જીતી શકું છું? શું હું મારા લોકોને પાછા લાવી શકીશ? પ્રભુ કોને પૂછી રહ્યા છે? લોયરને પૂછે છે? જણાવો. દાઉદ તો પરમેશ્વરને પૂછે છે, પિતા, હું મારા પરિવારને પાછા લાવી શકું છું? જે શત્રુએ મારા પરિવારને મારાથી દૂર કર્યા છે, શું હું તેમના પર જય પામી શકું છું? વાલાઓ, દાઉદ જઈને પરમેશ્વરને પૂછે છે. દૂર દૂર સુધી તેની સમસ્યાનું સમાધાન દેખાતું નહોતું. આજે આપણી મધ્ય એવું કોઈ છે?
ભયંકર સમસ્યામાં પડીને દૂર દૂર સુધી સમસ્યાનું સમાધાન ના દેખાતું હોય, નિરાશ અને હતાશ થઈને હવે મારું જીવન એવું જ રહેશે એવી સ્થિતિમાંથી કોઈ પસાર થાય છે તો પછી સાંભળો, દાઉદે પોતાના જીવનમાં અચાનક બધું જ ગુમાવી દીધું. દાઉદે પોતાના પરમેશ્વર યહોવાનું સ્મરણ કરીને હિંમત પકડી. ક્યારે? જ્યારે તે નિરાશ થયો હતો. ક્યારે? જ્યારે નિર્ગત થયો હતો. ક્યારે? જ્યારે તેનો જીવ વ્યાકુળ થયો હતો. શું કર્યું જાણો છો? મારા પરમેશ્વર છે તે મારી સમસ્યાથી પણ મહાન છે, મારી જીવનની વિપત્તિથી પણ મોટા છે. તે તો ખૂબ જ અદ્ભુત એવા પરમેશ્વર છે. શા માટે મારે નિરાશ થવું? શા માટે મારે ભયભીત થવું? જે પરમેશ્વરે લાલ સમુદ્રના 2 ભાગ કર્યા એ પરમેશ્વર મારી સાથે છે. જેમણે પોતાના એક જ હાથે ગોલિયાતને મારી નાખ્યો એ પરમેશ્વર મારી સાથે છે. કોઈ ભય વગર હું મારા પરમેશ્વર પાસે જઈશ. નીતિવચન 24:10 જોઈએ છે, જો સંકટના સમયે તમે નિર્ગત થઈ જાઓ તો તમારી શક્તિ ખૂબ ઓછી છે. વિપત્તિમાંથી પસાર થાવ છો, નિરાશ ના થશો. હતાશ થઈ જાઓ છો, નિર્ગત ના થશો. ત્યારે તો હાથ અને પગ કામ નહીં કરી શકે, તમે નિષ્ક્રિય થઈ જશો. હિંમત રાખજો. આજે તમારી સ્થિતિ ગમે તેવી હોય, કદાચ તે તમને વિપરીત દેખાતી હશે. એ તો તમારે માટે ખૂબ જ કઠણ એવી સમસ્યા હશે, પરંતુ એક વાત સત્ય છે, મારા પરમેશ્વરની આગળ તમારી સમસ્યા તે ક્યારેય મોટી ના હોઈ શકે. તમારે શું કરવાનું છે શું તમને જણાવું? આપણામાંથી ઘણા લોકો શું ભૂલ કરે છે હું તમને જણાવું. આપણે પરમેશ્વરને આપણી સમસ્યામાં રહીને જોઈએ છે, પરંતુ સાચો વિશ્વાસી શું કરે છે જાણો છો? પોતાની સમસ્યાને પરમેશ્વર દ્વારા જુએ છે. એ તો જીવનની અદ્ભુત સચ્ચાઈ છે કે તમારી સમસ્યાને પરમેશ્વરની દ્રષ્ટિએ જુઓ. દાઉદે જ્યારે ગોલિયાતને જોયો, તેણે પરમેશ્વરના વિશ્વાસથી ગોલિયાતને જોયો અને કહ્યું કે તું તલવાર અને ભાલો લઈને આવે છે, પરંતુ હું તો સૈન્યોના દેવ યહોવાના નામથી તારી આગળ આવું છું. દાઉદે કેવી રીતે ગોલિયાતને જોયો હતો? પરમેશ્વરની દ્રષ્ટિથી તેણે ગોલિયાતને જોયો હતો. ત્યારે ગોલિયાત ખૂબ નાનો દેખાયો. વાલા, ત્યારે ગોલિયાત કહે છે, અરે તું તો લાકડી લઈને આવ્યો છું, શું હું કૂતરો છું? એટલે કે તેનો અર્થ શું છે? તને મારવા હોય તો મારે કોઈ તલવારની જરૂર નથી. જુઓ, આ ગોફણ પૂરતું છે. તે ગોફણ લઈને આવી ગયો. એટલે કે ઇનડાયરેક્ટલી કહે છે તને મારવા માટે તલવારની જરૂર નથી, કેમ કે હું તો પરમેશ્વરના નામથી તારી સામે આવું છું. એટલા માટે દાઉદે પોતાની સમસ્યાને પરમેશ્વરની દ્રષ્ટિથી જોઈ. શત્રુને જ્યારે દાઉદે પરમેશ્વરની દ્રષ્ટિથી જોયા ત્યારે બહુ નાના લાગ્યા. આસાનીથી શત્રુ હારી ગયા. હવે સાઉલ ગોલિયાતની દ્રષ્ટિએ પરમેશ્વરને જોવા પ્રયાસ કર્યો, ત્યારે પરમેશ્વર ના દેખાયા. ના હિંમત થયો. સમસ્યાને આગળ રાખીને જોવાનું નથી, એ જ સમસ્યા છે. એ રીતે પરમેશ્વરને ના દેખી શકાય. હથેલી જેટલી સમસ્યા છે, હથેલી જેટલી સમસ્યાને મારી આંખો આગળ રાખીને શું હું જોઈ શકું છું તમને? તમારામાંથી કોઈ મને દેખાતું નથી, કેમ કે સમસ્યા તો હથેલી જેટલી છે પણ મારી આંખો આગળ મૂકી છે, એટલે મને કોઈ દેખાતું નથી. આટલા હજારો લોકો આગળ છે પણ કોઈ દેખાતું નથી. હું આપ સર્વને સમસ્યાને આગળ રાખીને જોવાનો પ્રયાસ કરું છું. એટલે તમે પરમેશ્વરને સમસ્યામાં ના જોશો, પરંતુ સમસ્યાને પરમેશ્વરની દ્રષ્ટિથી જુઓ. દાઉદે એ દિવસે એ જ કર્યું. સમસ્યા આવી ગઈ જ્યારે બધું જ ગુમાવ્યું હતું. દાઉદે હિંમત પ્રાપ્ત કરી. કોને સ્મરણ કરીને? યહોવા દેવને. હિંમતવાન થઈને, પ્રભુ યહોવા, શું મારા લોકોને પાછા લાવી શકીશ? શું અમે જેમને ગુમાવ્યા છે પાછા મેળવી શકીશું? ત્યારે પરમેશ્વરે કહ્યું, મુશ્કેલ છે, સમય ઠીક નથી. શું એમ કહ્યું? ત્યારે પરમેશ્વરે શું ઉત્તર આપ્યો આવો જોઈએ. પરમેશ્વરની પાસે આવીને પૂછતા હતા, પિતા, મેં અમારા લોકોને ગુમાવ્યા છે, શું પાછા મેળવી શકું છું?
જે શત્રુઓએ મારા લોકોને દૂર લઈને ગયા છે, શું એ શત્રુઓને હું જીતી શકું છું? પરમેશ્વરની પાસે આવીને પૂછતા પરમેશ્વરે શું કહ્યું? તું ચોક્કસપણે. વાલો, આ ઉત્તર કેટલો અદ્ભુત છે. તમે ચોક્કસ. પરમેશ્વરે તેમને કહ્યું, તેમની પાછળ પડો, કેમ કે નિશ્ચય તમે તેમને પકડી પાડશો અને નિસંદેહ સર્વસ્વ તમે પાછું મેળવી લેશો. વાલો, એક પરિવારના લોકો હોસ્પિટલમાં પોતાના પુત્રને, જેને ખૂબ પ્રેમ કરતા હતા, ભરતી કર્યો. ડોક્ટર ઇલાજ કરતા હતા, ઓપરેશનને માટે સર્વ તૈયારી કરતા હતા. ડોક્ટરોએ કહ્યું કે 25થી લઈને 30 લાખ સુધીનો ખર્ચો લાગે છે. પરિવારના લોકોએ કહ્યું, ખર્ચ થશે તો પણ કોઈ વાંધો નહીં. ડોક્ટરની પાસે આવીને પગે પડતા હતા, ડોક્ટર સાહેબ, કૃપા કરીને તેમનો જીવ બસ બચાવી લો. તમે એમને બચાવી લો. ઓપરેશન કરવાનું છે. ઓપરેશન કર્યા પહેલા અમે કશું ના કહી શકીએ. ત્યાર પછી 100% શું તેમનો જીવ બચી જશે? આ રીતે જ્યારે પૂછ્યું, એવી ગેરંટી નથી. આ શું છે ડોક્ટર સાહેબ? 25થી 30 લાખ રૂપિયા ઓપરેશનને માટે ખર્ચ થશે, તમે કહ્યું હતું. 25થી 30 લાખ રૂપિયા અમે તમને આપીશું. જો જરૂર પડે તો 50 લાખ રૂપિયા પણ આપવા તૈયાર છે, પણ એમને બચાવી લો. ગેરંટી નથી. ભલે તમે કરોડો રૂપિયાની દવા ખવડાવો, ઈલાજ કરાવી લો, અમે અમારા બધા પ્રયત્નો કરી શકીએ. આ શું છે ડોક્ટર સાહેબ? તમને તો 30 વર્ષનો અનુભવ છે. આવા તો તમે સેંકડો ઓપરેશન કર્યા હશે. ગેરંટી સાથે તમે એમને બચાવી લેશો. એક વચન આપો ડોક્ટર. કેવળ હું જ નહીં, આ ધરતી ઉપર કોઈ પણ ડોક્ટર હોય તો ગેરંટી સાથે તેમનું ઓપરેશન સફળ થશે એવું કહેવું એ અઘરું છે. વાલો, અનુભવી ડોક્ટર હોય, હા, ગમે તેટલું મોંઘું ઓપરેશન કરતા હોય, પણ ગેરંટી ના આપી શકે. એક વાત તો સત્ય છે. આપણા પ્રભુની પાસે આવીને જો તમારી સમસ્યા તમે જણાવશો તો ચોક્કસ 100% એ પરમેશ્વર જરૂરથી જવાબ આપશે. દાઉદે જ્યારે પોતાનું સર્વસ્વ, જ્યારે પોતાના સર્વ લોકોને ગુમાવ્યા, નિરાશ થયા વગર, હતાશ થયા વગર, વ્યાકુળતામાં રહ્યા વગર, બધા જતા રહ્યા છે, હવે મારે જીવીને શું ફાયદો, એવું વિચાર ના કર્યો. તેણે હિંમત પકડી. કોને યાદ કરીને? પરમેશ્વરને પ્રાર્થના કરીને હિંમતવાન થયો. યહોવા પરમેશ્વર, શું હું મારા લોકોને પાછા લાવી શકીશ? ત્યારે પરમેશ્વરે કહ્યું કે હા, ચોક્કસ. કેટલો અદ્ભુત જવાબ છે વાલાઓ. તમે પરમેશ્વરની પાસે આવીને પોતાની સમસ્યા જણાવો. તમે પરમેશ્વરની પાસે આવીને પોતાનું કષ્ટ જણાવો. પરમેશ્વરની પાસે આવીને પોતાનું દુઃખ જણાવો. શું ક્યારેય પરમેશ્વરે કોઈને કહ્યું છે કે 50% ચાન્સ છે? એમ કહ્યું છે? એની ટાઈમ. કોઈ પણ વ્યક્તિને પરમેશ્વરે ક્યારેય પરમેશ્વરની પાસે આવીને જ્યારે પ્રાર્થના કરે છે, પરમેશ્વર સહાય કરે છે. સહાયતા માંગુ છું, પણ 50% જ ચાન્સ છે, બસ 70% ચાન્સ છે. શું ક્યારેય કોઈને એ પ્રમાણે કહ્યું છે? ના વાલાઓ, મારા પ્રભુની પાસે આવીને જે હાલતમાં છો તે જ હાલતમાં પરમેશ્વરની પાસે આવીને તમારું દુઃખ કહેશો તો, જો પ્રભુની ઈચ્છા અનુસાર તમે જીવો છો તો, નોટ 50%, નોટ 70%, નોટ 90%, નોટ 99%, આપણા પરમેશ્વર જવાબ આપશે તો 100% જવાબ આપશે. વાલાઓ, દાઉદે એ વચનને પ્રાપ્ત કરી લીધું. નિશ્ચય તમે પોતાના સર્વ લોકોને, કેટલાકને નહીં, હા, કેવળ પત્ની મળશે, બાળક નહીં. કેટલીક વાર ડોક્ટર એમ કહેતા હોય છે, ગર્ભવતી સ્ત્રીને જ્યારે ઓપરેશન થિયેટરમાં લઈ જાય છે, જ્યારે ઓપરેશન શરૂ કરે છે, ડોક્ટર બહાર આવીને, પરિસ્થિતિ સારી નથી, પત્ની જોઈએ છે કે બાળક જોઈએ? વિચાર કરી લો. આ શું છે ડોક્ટર સાહેબ? પત્ની અને બાળક બંને સહી સલામત રહેશે કહ્યું હતું ને? બંને સુરક્ષિત રહેવા જોઈએ. અમે વિચાર કર્યો, અમે કોશિશ કરીએ છીએ, પરંતુ બંનેમાંથી માત્ર એક જ બચી શકશે. કાં તો માને બચાવી શકાય, કાં તો બાળકને. બંનેને બચાવવું તે સંભવ નથી. વાલાઓ, ઘણીવાર
કેટલા બધા ડોક્ટરે આ પ્રમાણે નથી કહ્યું જણાવો? પરંતુ આપણા પરમેશ્વર તે દિવસે દાઉદ સાથે વાત કરતા કહ્યું, નિશ્ચય પોતાના સર્વ લોકોને તમે પાછા મેળવી શકશો. કેવળ પત્ની મળશે, બાળકો નહીં મળે એ પ્રમાણે ના કહ્યું. કેવળ પત્ની મળશે, તમને બાળકો નહીં મળે એ પ્રમાણે ના કહ્યું. તમે પોતાના લોકોને પાછા મેળવી શકશો. તેનો અર્થ જાણો છો? તમે જેમને ગુમાવ્યા છે તે સર્વને પાછા મેળવશો. એટલે તેનો અર્થ છે, જે સર્વ તમે ગુમાવ્યા છે તે સર્વ લોકોને પાછા મેળવી લેશો. ક્યારે જાણો છો? જ્યારે દાઉદની જેમ તમે પરમેશ્વર ઉપર આધારિત થશો. દાઉદ ફલિસ્તીઓ પર જીત મેળવી શકતા હતા, તો પણ પરમેશ્વર પર આધારિત થયો. પિતા, શું અમે વિજય પામીશું? હા, ચોક્કસ. જ્યારે તેની ચારે તરફના લોકોમાં તેનો ભય છવાયો હતો, ફરીથી પરમેશ્વર પાસે ગયા. પિતા, મારા લોકને ડર લાગે છે. તમે હિંમત રાખો, હું વિજયવાન બનાવીશ. તેમણે વિજય પ્રાપ્ત કર્યો. જ્યારે દાઉદને ખબર પડી શત્રુ હુમલો કરવાના છે, પિતા, શત્રુ આવી રહ્યા છે. પિતા, હું શું કરું? તમે અહીંથી નાસી જાઓ. દાઉદ કે જે વારંવાર પરમેશ્વરની સમ્મુખ આવીને પ્રાર્થના કરતા હતા, જ્યારે તેને પોતાના જીવનની અંદર ભયંકર કષ્ટમાંથી પસાર થવું પડ્યું અને જ્યારે તેનો પરિવાર હંમેશાને માટે જાણે તેનાથી દૂર થઈ ગયું એમ લાગતું હતું, પરંતુ તેણે પ્રાર્થના કરી. તે નિરાશ ન થઈ ગયો, પરંતુ હિંમત પ્રાપ્ત કરીને પરમેશ્વર પાસે જઈને પૂછે છે, પ્રભુ, શું અમે અમારા લોકોને પાછા મેળવી શકીશું? પરમેશ્વરે કહ્યું, નિશ્ચય પ્રાપ્ત કરશો. એટલે કે 100% તમે તમારા લોકોને પાછા મેળવી શકશો. તેની આગળ તમે વાંચો, તે કેવળ પોતાના લોકોને જ નહીં, તેને ભવિષ્યમાં જે કંઈ ભોજન વસ્તુ જોઈએ છે, તેને ભવિષ્યને માટે જે કંઈ આર્થિક ધન જોઈતું હતું, તેને ભવિષ્યને માટે જેટલી ધન સંપત્તિ જરૂર હતી, તેનાથી પણ વધારે પરમેશ્વરે દાઉદની સાથે સર્વ લોકોને પૂરી પાડી. અર્થ જાણો છો? દાઉદે તો કેવળ પરિવારના લોકો માંગ્યા હતા. આવો તે વચનને વાંચીએ. દાઉદે શું માંગ્યું હતું? પત્ની અને બાળકો મળે એટલે પૂરતું છે. પરંતુ પરમેશ્વરને ખબર છે, વાલાઓ, તેમનું નગર બાળી નાખવામાં આવ્યું છે, તેમના ઘર બાળી નાખવામાં આવ્યા છે. હવે ભોજનને માટે એમની પાસે કશું નથી. એટલા માટે શું કરવાનું? આવું આપણે વાંચીએ. 1 સમુએલ 30મો અધ્યાય અને 17મી કલમથી. એટલા માટે દાઉદે તેમને રાતના પહેલા પહોરથી લઈને બીજા દિવસની સાંજ સુધી માર્યા, ત્યાં સુધી કે 400 જુવાનોને છોડીને કે જેઓ ઊંટો પર બેસીને ભાગી ગયા, તેમાંથી પણ એક વ્યક્તિ બચી ના શક્યો. વળી જે કંઈ અમાલેકીઓ લઈ ગયા હતા તે સર્વ દાઉદે છોડાવ્યું, અને દાઉદે પોતાની બંને સ્ત્રીઓને પણ છોડાવી લીધી. વળી તેમાંના નાના કે મોટા, દીકરાઓ કે દીકરીઓ કે લૂંટનો સામાન, સર્વસ્વ જે અમાલેકીઓ લઈ ગયા હતા, તેમાંથી કોઈ પણ વસ્તુ એવી ના રહી કે જે તેમને પ્રાપ્ત ના થઈ હોય, કેમ કે દાઉદ સઘળું પાછું લાવ્યો. તેમાંથી હવે એક પણ વસ્તુ એવી ના રહી કે જે દાઉદને પ્રાપ્ત ના થઈ હોય, કેમ કે દાઉદ તો સર્વસ્વ પાછું લાવ્યો. વાલાઓ, એટલું જ નહીં, તેને બોનસ પણ મળ્યું. જુઓ, બોનસ શું છે? દાઉદે સર્વ ઘેટા બકરા તથા ગાય બળદ પણ લૂંટી લીધા, અને તેને લોકો એ પ્રમાણે કહેતા પોતાના જાનવરોની આગળ હાંકતા ગયા કે આ તો દાઉદની લૂંટ છે, કે આ તો દાઉદની લૂંટ છે. પરમેશ્વરે બોનસ પણ આપ્યું. અમાલેકીઓની સર્વ સંપત્તિ દાઉદ પોતાની સાથે લઈ આવ્યા. વાલા ભાઈઓ તથા બહેનો, આપણે માંગીએ કે કલ્પે તે કરતા વધારે અદ્ભુત રીતે આપણા પરમેશ્વર આપે છે. જ્યારે દાઉદે વિચાર્યું કે મારા સર્વ લોકો દૂર થઈ ગયા છે, એવા એ સમયમાં હિંમત રાખીને પરમેશ્વરની પાસે આવ્યો. સુકાઈ ગયેલા જેવા જીવનમાં જ્યારે પરમેશ્વર પાસે આવ્યો, પરમેશ્વરે હિંમત આપી. મારું પરિવાર લૂંટાઈ ગયું, હું લૂંટાઈ ગયો છું, એવા વિચાર કરતા સમયે પરમેશ્વરે શું કર્યું? તેમને અદ્ભુત રીતે સર્વ પાછું આપ્યું. આજે આપણી મધ્ય એવા કોઈ છે? મારા લોકો મારાથી દૂર થયા છે, મારી સંપત્તિ મારાથી દૂર થઈ ગઈ છે, મારો પગાર મારાથી દૂર થયો છે, મારી નોકરી મારાથી દૂર થઈ છે, મારા માતા પિતા મારાથી દૂર થયા છે, મારા બાળકો દૂર થઈ ગયા છે, ઓફકોર્સ મારા સાસુ મારાથી દૂર થઈ ગયા છે, એવું કોઈ વિચારશે નહીં.
એવી પ્રાર્થના કોઈ નહીં કરે. મારી પુત્રવધુ મારાથી દૂર થઈ ગઈ પિતા, એવી પ્રાર્થના કોઈ સાસુ નહીં કરે. મારી સાસુ મારાથી દૂર થઈ ગઈ, એવી બહુ પ્રાર્થના નહીં કરે. ચાહે ગમે તે હોય, વાલા ભાઈઓ તથા બહેનો, પરમેશ્વર આજે આપને કહી રહ્યા છે, જો તમે મારી પાસે આવીને તમારી સમસ્યા જણાવશો તો 100% ચોક્કસપણે તમારી આશાથી વધારે, તમારી સમજથી વધારે સર્વ પાછું આપ્યું. જો વિશ્વાસ કરો છો તો મારી સાથે મળીને પ્રાર્થના કરશો. આવો આપણે પ્રાર્થના કરીએ. મહાન, પવિત્ર, પ્રેમી પરમેશ્વર પિતા, યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરવા માટે દાઉદે પ્રાર્થના કરી. આવનારા જોખમથી બચવા માટે દાઉદે પ્રાર્થના કરી હતી. પોતે ગુમાવેલા પરિવારને પાછું પ્રાપ્ત કરવા માટે પણ દાઉદે પ્રાર્થના કરી. પિતા, તમે કેટલા મહાન પરમેશ્વર છો. દાઉદે જ્યારે જ્યારે પ્રાર્થના કરી દરેક વખતે તમે ઉત્તર આપ્યો છે, અને તમારા જેવા ઉત્તર આપનાર એવા જગતના ઉદ્ધાર કરતા બીજા કોણ ઈશ્વર છે પ્રભુ? અમે જેઓ તમારા પર વિશ્વાસ કરીએ છીએ, અમને અનાથ તમે કદી મૂકી દેતા નથી. પ્રભુ, તમે અમને કદી એકલા મૂકી દેતા નથી. પિતા, આજે જેટલા લોકો પોતાના જીવનમાં ગુમાવ્યું છે, તમારી સહાયતા માંગે છે, તેને અનુગ્રહિત કરજો પિતા. કદાચ આત્મિક જીવન ગુમાવ્યું હોય, કદાચ શાંતિ આનંદને ગુમાવ્યા હોય, કદાચ તંદુરસ્તી ગુમાવી હોય, કદાચ તેમણે પોતાની આર્થિક મજબૂતાઈને ગુમાવી બેઠા હોય, કદાચ પરિવારને ગુમાવ્યું હોય, કદાચ પોતાની મંડળી ગુમાવી હોય, પોતાની સાક્ષીને ગુમાવી હોય. પિતા, જેમણે જે કંઈ ગુમાવ્યું હોય તેના વિષયમાં તમારી ઉપસ્થિતિમાં પ્રાર્થના કરીએ છીએ. અનુગ્રહિત કરજો. આશાથી વધારે, અમે ઈચ્છીએ તેના કરતાં પણ વધારે અદ્ભુત રીતે અમને જે આપનાર છે એવા મહાન પરમેશ્વર તમે છો. તમારો આભાર. વિશ્વાસ કરીને માંગનાર દરેક વ્યક્તિની પ્રાર્થનાને પિતા તમે સાંભળીને તમારા નામને મહિમાને અર્થે અદ્ભુત અને ઉત્તમ એવા ઉત્તરને પ્રદાન કરજો પિતા. અમે માંગીએ કે કલ્પે તે કરતાં પણ વધારે આશીર્વાદને પ્રદાન કરજો. એમ કરવા માટે તમે સમર્થ પરમેશ્વર છો. પિતા, અમે માંગીએ છીએ અમારી ધાર્મિકતાને લીધે નહીં, અમારી આત્મિકતાને લીધે નહીં, પરંતુ તમારી ભલાઈને લીધે, તમારી મહાનતાને લીધે, તમારા પ્રેમી હૃદયને લીધે, તમારા ઉત્તમ મનને લીધે મને અમને સમૃદ્ધિની સાથે પિતા અમારા આત્મિક જીવનને માટે, અમારા પરિવારોને માટે, અમારી આર્થિક સર્વ જરૂરિયાતો માટે જે કંઈ બાબતો જરૂરી છે તમે અનુગ્રહિત કરીને તમારા નામની મહિમા પ્રાપ્ત કરો. પ્રભુ ઈસુના નામથી માંગીએ છે પિતા. આમેન. અમારું એડ્રેસ કલવરી, પોસ્ટ બોક્સ નંબર 30, કુકટપલ્લી, હૈદરાબાદ 72.